રાતે પાછું કે તમે પોઢો ને રણછોડરાયા આ બધું કે એ લોકો એમ થાય કે આ શું નખરા છે. પણ સાહેબ એક વસ્તુ યાદ રાખજો, તમે તમારા લાલાને જેટલા લાડ લડાવશો ને એટલો લાલો તમને તમારા એટલા લાડ લડાવશે. એટલે તમારા આંગણા તમારા ઘરમાં જે તમારા મંદિરમાં જે બિરાજમાન છે એને મૂર્તિ ના માનશો સાહેબ, સાક્ષાત ત્રિલોકાધિપતિ છે સાહેબ. એવું ભાવથી એની પૂજા કરો, વૈષ્ણવ સેવા કરે, ખૂબ ધ્યાન રાખે. એટલે તો અહીંયા કેવટ એ જ કીધું રામકથાના, એમ તો કથા પૂરી થાય એવી જ નથી. રામકથા પૂરી થાય નહીં. કેમ કે 9 દિવસ પહેલા વક્તા કથા કરીને ઊભા થાય તો શું કહે છે? કથા પૂરી થતી નથી, કથા વિરામ લે છે. કેમ? હરિ અનંત હરિકથા અનંતા, એના ગુણગાન અનંત છે સાહેબ, પતિ જ ના સાહેબ. ઘણા લોકો અમને કહે કે મહારાજ આ 7 દિવસમાં ભાગવત પૂરું થશે? 7 દિવસમાં 7 મહિના બેસો ને તો પૂરું ના થાય. કારણ કે એટલું હરિ અનંત હરિકથા અનંતા જેનો વિસ્તાર કરવા બેસો ને તો એમાં પૂરું ના થાય. પણ આ કથા સત્સંગ આ બધું શેના માટે છે? કે આપણે ભૂખ ઉગાડવાનું કામ. આ કથા શું કામ કરે છે? કે તમારી ભૂખ ઉગાડે છે. શેના પ્રત્યે? કનૈયા પ્રત્યે જવા માટે, કનૈયાની ભક્તિ કરવા માટે. આપણે પેલું જમવા જઈએ ને સૌથી પહેલાં શું મંગાઈએ? સૂપ મંગાઈએ. કેમ? ભૂખ ઉગાડે. તો આ કથા તમારી ભૂખ જ ઉગાડે છે, બરાબર. આ કે ભાઈ આ કથામાંથી કોકને કંઈક દાગ લાગે, બરાબર, કાળા રંગનો, અને એ કનૈયો ઘરમાં વસાવે અને સેવા ચાલુ કરે. કથાનું સૌથી મહત્વનું કામ એ છે. અને કથા સાંભળજો સાહેબ. આપણે બધા કહીએ છીએ કથા સાંભળો એટલે 7 દિવસમાં કનૈયો આપણી અંદર આવીને બેસી જાય. 7 દિવસ તમે કથામાં બેસો, 7મા દિવસે કનૈયો તમારા અંદર આવીને બેસી જાય છે. આપણે બધા તો રોતા હોઈએ કે ભગવાન આટલું દુઃખ છે, આમ છે ને તેમ છે, ભગવાન મારું સાંભળતા નથી. હે પ્રભુ તમે મારી વ્યથા સાંભળતા નથી. એટલે ભગવાન શું કહે? તે મારી કથા સાંભળી હતી તો હું તારી વ્યથા સાંભળું. કથા ચાલતી ઊભી થઈ હતી, દોડ દોડ કરતી હતી, વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરતી હતી. હે કે છે કે ભાઈ તે મારી કથા ના સાંભળું, હું તારી વ્યથા ના સાંભળું. એટલે કથા સાંભળજો. રોજ એક એક ટીપું છે ને પડવા દેજો. કથાનું એક એક, આ કથાની વાણી છે ને, પેલું એક એક ટીપું પાણી પડે ને પથ્થરને ફાડ નાખે. એવી રીતે વ્યાસજીની વાણી છે કે મનને શુદ્ધ કરે છે. આપણા મનના રહેલા સંશયથી સમાધાન સુધીની યાત્રા, એનું નામ ભાગવત કથા. સંશય તમારા મનમાં જેટલા સંશયો તમે કથામાં બેસજો, સાથે સાથે એના ઉત્તર આવી જ જશે. ક્યાંક ને ક્યાંક તો વ્યાસજીએ વણી દીધું. એમ કહે છે કે વેદ વ્યાસજીએ ભાગવતમાં કંઈ બાકી રાખ્યું નથી, સંપૂર્ણ વેદો પુરાણો સાર આપ્યો છે. એટલે કથા સાંભળો. તો રામકથા તો કંઈ પૂરી ના થાય. પણ જે એક બે પ્રસંગ લઈએ આપણે, કે એક તો જ્યારે પર રાવણ સીતા માતા લઈને જતો હતો ને ત્યાં જટાયુ ઉભો હતો. જટાયુ એની સામે લડવા આવ્યો એટલે પેલા રાવણ એને મારે, મૂર્છિત થઈને પડી ગયો. જટાયુ મૂર્છિત થઈને પડી ગયો ને એટલે બધા પક્ષીઓ આવીને કીધું કે તને ખબર ના પડે તો 10 માથાવાળો રાવણ છે અને તું એની સામે લડવા જઈ રહ્યો છે, તું મરી જશે તને ખબર નથી પડતી. એટલે એણે કીધું કે મને તો ખબર જ હતી કે હું મરી જવાનો છું, પણ કાલ ઉઠીને સમાજ એમ તો નહીં કરે, કાલ ઉઠીને દુનિયા એમ તો નહીં કરે કે જટાયુ ઉભો તો મા સીતાને લઈ ગયો. એટલે આપણે ઉભા હોઈએ ને તો અન્યાય થવો જોઈએ. બીજી એક પ્રસંગ છે કે ભાઈ હનુમાનજી મહારાજ છે. હનુમાનજી મહારાજે ત્યાં અશોક વાટિકામાં ગયા છે. સીતા માતાએ શેથામાં સિંદૂર પૂર્યું છે. સિંદૂર પૂર્યું છે એટલે હનુમાનજી પૂછે છે કે માં તમે શેથામાં સિંદૂર શાના માટે પૂર્યું છે? એટલે કે હું સિંદૂર પૂરું ને તો મારા રામની ઉંમર વધે છે, મારા રામની ઉંમર. તો કે ચપટી શેથામાં સિંદૂર પૂરે જો રામની ઉંમર વધતી હોય તો આપણે તો આખા સિંદૂરો ચોપડાઈ જવું છે. એટલે સિંદૂર લઈને લગાડ્યું, સિંદૂર ચોટ્યું નહીં એટલે બાજુમાં તેલ પડ્યું હતું. તેલ અને સિંદૂર મિક્સ કરીને આખા શરીરે કે આપણે આખા સિંદૂરે ચોપડાઈ જવું છે. એટલે આપણે તેલ અને સિંદૂર ચઢાઈએ તો શેના માટે ચઢાઈએ છીએ? કે મારા રામની ઉંમર વધે એ હેતુથી. હવે અત્યારે છે ને આપણા ધર્મ ઉપર બહુ આક્રમણ થઈ રહ્યા છે. આપણા સનાતનને બચાવવાનું છે. આપણે ધીમે ધીમે આ બધું છૂટતું જાય છે. ધીમે ધીમે આવી વસ્તુ છૂટે છે. અમારે તો એક તેના ત્યાં હું ગયો ને મંદિરે જ ગયા હતા, હનુમાનજીના મંદિરે. એમાં તેલ ચડાવતા ને એક ભાઈ કે આ તેલ હનુમાનજીને ચડાવે, આ તેલના ભજીયા કરીને ખવાય, હે આ બગાડ નહીં થતો. એટલે લોકોને છે ને જ્યારે તમે ધર્મનું કામ કરશો ને બધું બગાડ બધું યાદ આવશે. તમે શિવજીનું દૂધ ચડાવશો ને એટલે બધા એમ કહેશે કે ભાઈ આ દૂધ છે એ તમે પેલા ગરીબના છોકરાને પીવડાવો શિવજીને. પણ સાહેબ દૂધમાં કયો ગુણ છે? આપણા ઋષિમુનિ આપણને શા માટે આ વસ્તુ કરી આપીને ગયા છે ખબર? દૂધમાં કયો ગુણ છે? તો કે ઠંડકનો. તમને 500 પાની ગોળી પર ડૉક્ટર લખ્યા શું કે દૂધ જરૂર કરજો, કે ઠંડકનો ગુણ છે. તાઇવાન દેશ છે, તાઇવાન દેશમાં ભૂકંપ બહુ આવતા હતા. ભૂકંપ બહુ આવતા તો ત્યાંની સરકારે ઠેર ઠેર શિવલિંગો બનાવ્યા કે લોકો એના પર દૂધનો અભિષેક કરે, એ દૂધ ધરતીમાં જાય અને અંદરનો લાવા શાંત થાય અને પેલા ભૂકંપ આવતા બંધ થાય. બરાબર?
આટલી એમની સરકાર વિચારી શકે છે કે આ શિવજીને દૂધ ચડાવવાનો એક ફાયદો આ છે, અને આપણને આપણા ઋષિમુનિઓ પહેલાંથી આ વ્યવસ્થા કરી આપી ગયા કે ઠેર ઠેર આપણે શિવલિંગો બનાવી આપ્યા છે, એટલે આપણે ભૂકંપ આવે છે ઓછા, પણ આપણને ખબર પડતી નથી. દરેક વસ્તુને ઋષિમુનિઓએ કંઈક વિજ્ઞાનને ધર્મ જોડે જોડી આપીને આપણે કંઈક સારું કરી ગયા છે દરેકને. પણ આપણને કેવું કોઈક પેલું બે દલીલ આપે ને આપણે બદલી જઈએ કે ના દૂધની થેલી આપણે પેલા અડાડી શિવજીને અડાડીને ગરીબના છોકરાને પીવડી જાય. તમે વિચાર કરો કે તમે 2 ટોયલી દૂધ બચીને તમે આ ગરીબના છોકરાને પીવડા જવાના છો. હા, એ લોકો જેને આ પિક્ચર બનાવ્યું બરાબર, એ લોકો એ ધર્મના લોકો આખી આખી ગાય કાપીને ખાઈ જાય તો વાંધો નથી, અને આપણે એ ગાયનું 2 ટોયલી દૂધ ચડીએ તો એ લોકોને વાંધો છે. એટલે છે ને એના કરતાં હું કહું ગામડાવાળા હારા, ગામડાવાળાને તમે ગમે લોકો ને એટલે કે ના અમારા બાપા કરતાં અમે કરવું પડે, તમે ડાપ પણ ના કરશો. પણ આપણે શહેરવાળાને કેવું સેજ 2 દલીલ કોક આપે એટલે પાછા બદલાઈ જાય કે ના આ તો આમ જ કરે, વાત સાચી છે. પણ એ બધું માનવું, આપણે તો તેલ અને સિંદૂર ડબલ ચઢાવવાનું કે માં રામની ઉંમર વધે છે. પેલું તો અમે 52 ગજની ધજા લઈને જતા હોય ને તો લોકો આવશે ડાપણ કરવા. ડાકોર તમે જશો ને 52 તો લોકો કહેશે કે આટલું મોટું કાપડ આ 300 શું છે, એના ગરીબના છોકરાને ચડીઓ સીવડી જતા. પણ તમારી સામે એ કોઈ ચડી સીવડીને દીધી છે તો તું ડાપણ કરવા આવે છે. એ લોકો કશું કરશે નહીં, તમે જે કરશો ને એમાં પાછા આવશે. એટલે હું તો એક વસ્તુ કહું છું કે ભાઈ આપણે બલિરાજા ના બનીએ ને તો કંઈ વાંધો નહીં, પણ શુક્રાચાર્ય બનશો નહીં. કે કોક કરતો વચમાં આડો હાથ કરશો નહીં, કે શીલાબેન કરતા કે મહારાજને ક્યાં આટલી જરૂર છે, તો એ કરવા તો કરવા દો ને ભાઈ. એને ગામ ધુમાડો કહીને જમાડવું છે ગામ, એમને આટલી સરસ કથા કરાવી તો કરાવવા દો, શું કા બાકી રાખવાનું, આ પ્રસંગ વારે ઘડી આવવાનો છે. એટલે બલિરાજા નામ નહીં કંઈ નહીં, પણ શુક્રાચાર્ય બનવું નહીં. એટલે રામકથા તો અનંત છે, પણ આપણે રામકથાને વિરામ આપીને કૃષ્ણ કથામાં જઈએ, 10મ સ્કંદમાં જઈએ. કાલ આપણે સરસ મજાનો નંદ મહોત્સવ જોયો, અને 10મ સ્કંદમાં લાલાની લીલાનું વર્ણન છે. 10મ સ્કંદને કહે છે કે ભાગવતનું હૃદય છે. કેમ કે આમાં હીરોની એન્ટ્રી થાય છે, આમાં કૃષ્ણ કનૈયાની એન્ટ્રી છે. કે છે આમાં સુખદેવજી પૂર્ણ રીતે ખીલ્યા છે. 10મ સ્કંદમાં દરેક વક્તાની પરીક્ષા થાય, કારણ કે અત્યાર સુધી જે કથા હોય તો દિમાગથી કથા 4 દિવસ તો, હવે કોની કથા? લાલાની કથા છે, લાલાની લીલાનું, એટલે હવે તો દિલથી કથા થવાની છે બરોબર. એટલે આમાં કે સુખદેવજી પૂર્ણ રીતે ખીલ્યા છે. કૃષ્ણ કથા આપણે બધા વિચારીએ કે કન્યા તો બધા જલસા જ હતા, હા, કે આટલી રાણીઓ છે, આ 56 બુક ખાવાનું, આ અંતે બધા જલસા જ છે. પણ એક રીતે તમે જુઓ ને તો કૃષ્ણ કથા છે ને કરુણાની કથા છે. સાહેબ જેટલું દુઃખ કન્યાને પડ્યું છે એટલું દુઃખ કોઈને પડ્યું નથી. તમે એના દુઃખ ગણતા જાઓ. જન્મે ને તો સૌથી પહેલો જન્મ ક્યાં થયો? એનો પહેલો જન્મ તો જેલમાં. આપણા બધાનો ક્યાં થયો? તો હોસ્પિટલ મેટરની હોમમાં. અને પેલા બિચારા જન્મ ક્યાં થયો? જેલમાં. જન્મતાની સાથે પહેલું દુઃખ કયું? કે મા બાપને છોડવાનું દુઃખ. મા બાપને છોડ્યા, મા બાપને છોડીને પછી આવ્યા છે ક્યાં? તો કે ગોકુળમાં. ગુવાડીઓ જોડે રમવાનું છે બરોબર. પોતે રાજા હતા અને પેલા ગુવાડીઓ જોડે ગરીબ છોકરાઓ જોડે રમતા. આપણો છોકરો પેલા ગરીબના છોકરા જોડે રમતા, આપણે અંદર બોલીએ કે અંદર આવતો રહે. અને પેલો રાજા હોવા છતાં ગુવાડીઓ જોડે રમે, અને ગુવાડીયાઓ ગરીબ હતા ને એટલે કન્યાએ કઈ લીલા કરી છે? માખણ જોઈ. એમના ત્યાં તો કેટલી 9 લાખ ગાયો હતી નંદ બાબાને ત્યાં તો. કે છે ને 2 લાખ ગાયનું દાન આમાં નંદ મહોત્સવમાં જ કર્યું છે. એક જ બ્રાહ્મણે 4000 ગાયનું દાન કર્યું છે. તો કે એમના ત્યાં ગાયની કમી હતી નહીં, એટલે માખણની કમી હતી નહીં. પણ ચોરી કોના માટે કરી? કે એમના જે પેલા મિત્રો ગુવાડિયા હતા ને એ બધા ગરીબ હતા, એટલે એ લોકોને માખણ મળી રહે એ હેતુથી કન્યાએ માખણની ચોરી કરી છે. અને છતાં પણ આપણે માખણ ચોર કોને કહીએ છીએ? કન્યાને. તમને કોક ચોર કહેતો, તમે શું કહો? તું ચોર ને તારો હે? ત્રીજી ચોથી પેઢી સુધી આપણે પહોંચી જઈએ. હે? અને આ કેટલો દયાળુ છે કે આપણને લખવો નહીં પડતો. આપણે આખો દિવસ બૂમો પાડીએ કે માખણ ચોર, કે આપણને ના કે તને જીભ આપી એટલે તું મને માખણ ચોર કહેશે ને ઉપર તને લખવું પાડી આપું. હે? ના કરતા. પણ કેટલો દયાળુ છે સાહેબ. અને ત્યાં પાછું માખણ ચોરી લીલા કરી છે. પછી આગળ તમને જીવન ગાથા જોઈ તો 11 ને 52 દિવસ થયા એટલે નંદ બાબાની યશોદામાને છોડવાનું દુઃખ. ગમતી ગાયો, ગમતા વાછરડા, ગમતી ગોપીઓને છોડવાનું દુઃખ છે. માણસ બધું ભૂલી શકે પણ પોતાનો પહેલો પ્રેમ ના ભૂલી શકે. એવા રાધારાણીને છોડવાનું દુઃખ બરોબર. રાધાજીને છોડ્યા, રાધાજીને છોડ્યા પછી પાછું શું કર્યું છે? આપણે તો ત્યાંની સમાજમાં જોતા કે સહેજ પ્રેમમાં દગો મળે એટલે સીધા રેલવેના પાટા શોધી લેવાના. હે? કે પેલા માછલે લટકી જાય. અહીંયા રેલવેના પાટા શોધ્યા નથી. એણે પોતાનું ચરિત્ર એટલું દિવ્ય બનાવ્યું છે કે કોઈક રૂક્ષ્મણી જે પત્ર લખે છે, રૂક્ષ્મણી જે પોતાને પત્ર લખે છે એટલું દિવ્ય ચરિત્ર બનાવ્યું છે. પછી ત્યાંથી આગળ ગયા મથુરામાં શું કરવાનું હતું? તો કે મામા કંસને મારવાના છે, સગા મામા. હવે આપણે કહીએ કે ભાઈ બધા ગીતાજી વાંચી હશે. ગીતા પહેલા અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. અર્જુનને દુઃખ હતું. શું દુઃખ હતું? કે મારા સગા સંબંધીને મારવાના છે, એટલે એને હથિયાર હેઠા મૂકી દીધા બરાબર. કે મારે આ રીતે કરવું, એને ભિક્ષા માગીને
જમી લેવું સારું, ભિક્ષા માગી જીવન વિતાવવું સારું, પણ મારે સગા સંબંધી મારે તો જે દુઃખ અર્જુનને હતું એ દુઃખ કનૈયાને પણ હતું. પેલા સગા સંબંધીમાં તો આને સગા મામાને પણ, અને અર્જુનને સમજાવવા માટે કૃષ્ણ ભગવાન હતા, કનૈયો હતો, પણ આ 11 વર્ષના છોકરા સમજાવવા માટે કોઈ હતું નહીં. અને કંસને આપણે બધા ભજનમાં કહીએ છીએ ને, એને અપયસ આપીએ છીએ ને કે મામા માસીને માર્યા, હા આપણે કહીએ છીએ, તો એ અપયસ જાતે લેવાનો હતો. અને પછી કંસને માર્યા પછી શું કર્યું? ગાદીએ બેઠા? તો કે ના, ઉગ્રસેનને ગાદી પોતે શાંતિ દિવસે આશ્રમમાં લાકડા કાપવા ગયા છે. મથુરાધિપતિને પણ મધુરાધિપતિ થવાનું પસંદ કર્યું છે, ગાદીનો ત્યાગ કરીને વિદ્યાભ્યાસ માટે ગયા છે. તો એની જીવનગાથા જોઈએ. આગળ પાંડવોને એમની જમીન અપાઈ, એમનો ભાગ અપાયો, એમનું રાજ્ય અપાયું. તો યુધિષ્ઠિરને એમ કીધું કે ભાઈ તને આટલી જમીન અપાઈ તો 2-4 પ્લોટ મારા નામે કરી દે, 7 બારના ઉતારા મારું નામ લખાય, એવું કીધું. શું કર્યું ત્યાંથી શું લઈને આવ્યા? તો કે યાદવ સ્થળીનો શ્રાપ લઈને આવ્યા છે, કે પોતાનો વંશ પૂરો થઈ જાય એનો શ્રાપ લઈને આવ્યા છે. એટલે સાહેબ જેટલું દુઃખ કનૈયાને પડ્યું છે એટલું દુઃખ કોઈને પડ્યું નથી, પણ હસતો રહે છે ને આપણે સમજાતું નથી. ભાઈ કૃષ્ણ કથા જે કરુણાની કથા છે, તો એ કરુણાની કથા કૃષ્ણ કથામાં આપણે પ્રવેશ કરવો છે. નંદ મહોત્સવ થયો ત્યારે નંદ બાબાએ ખૂબ દાન આપ્યું છે. કહે છે કે નંદ બાબાની યશોદામાં ત્યાં પ્રાગટ થયું. નંદ બાબાની યશોદામાં છે એ ભોળા છે. એક વસ્તુ યાદ રાખજો કે ભોળાને ત્યાં જ ભગવાન જાય, કપટીને ત્યાં કોઈ જ ભગવાન જાય. આ બે ભોળા છે. ભોળા ભાવે એમને દાન કર્યું છે. અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન, ગાયનું દાન, અનેક દાનો કર્યા છે. બધાને આમ લાઈનમાં ઊભા રાખ્યા હતા અને પોતે ટોપલું ભરીને બેઠા, સાચા હીરા મોતી માણેક આપી જાય છે. એટલે બધા છે ને આમ કરીને આમ ઊભા હતા, આમ કરીને આમ ઊભા હતા, અને એમને ભોળા ભાવે એક મુઠ્ઠી સાચા હીરા મોતી માણેક આપી જાય છે. પાછું બધા આઈતર લેતા હતા, એટલા પાસે કોઈ ખાતર જ વાળો હતો, તેના પાસે ડબલ હાથ કરી નાખ્યા. તો આ તો ભોળા છે કે ભાઈ લ્યો, 2 હાથે આપ્યા. બધા 2 હાથે લેવા માંડ્યા. હવે ત્યાં કંઈક મેં અમદાવાદ વાળો આવ્યો, ત્યાં ટોપલું ધરી દીધું, અને ટોપલું ધરીને તો ટોપલું ભરીને સાચા હીરા મોતી માણેક આપ્યા. અને પેલો ટોપલું વળી સાચા હીરા મોતી માણેક લઈને જતો હતો. હા, સાચા હીરા મોતી માણેક લઈને જાય, માથે આટલી બધી સંપત્તિ છે, અને જતો હતો. સામે એક ગોપીને આનંદથી નાચતી જોઈ. પેલું કહે ને કે માણસ પોતાના દુઃખથી જેટલો દુઃખી નહીં એટલું બીજાનું સુખ જોઈને દુઃખી છે. એટલે આ ટેન્શનમાં આવી ગયો કે મારા માથે આટલી સંપત્તિ છે તોય હું આટલો સુખીને, આ ગોપી છે એટલી આટલી આનંદથી નાચી રહી છે. એટલે પૂછ્યું કે તું કેમ આટલી આનંદથી નાચી રહી છે? એટલે પેલી કીધું હું તો લાલાને રમાડીને આવી છું. જો લક્ષ્મી હાથમાં આવે તો માણસ ખુશ થઈ જાય, તો લક્ષ્મીનો પતિ હાથમાં આવે તો કેવો ખુશ થાય? તો કે હું તો લક્ષ્મીના પતિને રમાડીને આવી છું, એટલા જ આટલી ખુશ છું. એટલે પેલા હું ક્યાં આ કાંકરામાં પડ્યો છું, એને ફેંક્યા, એ પાછો લાલાને રમાડવા માટે જતો રહ્યો. એટલે સુંદર મજાનો નંદ મહોત્સવ થયો છે. પછી 12ના દિવસે શિવજી એમણે આંખો ખોલી, ખબર પડી પરબ્રહ્મનું પ્રાગટ્ય થઈ ગયું, બ્રહ્મનું પ્રાગટ્ય થયું છે. અને શિવજી તો છે ને દર વખતે જ્યારે પણ ભગવાન અવતાર લે એટલે દર્શન કરવા માટે આ રામાવતારમાં પણ આવ્યા હતા. જો રામાવતારની કથા છે એ શેની છે? સૂર્યવંશમાં રામ અવતાર અને ચંદ્રવંશમાં કૃષ્ણ અવતાર. જ્યારે જેમ કાલ આપણે અહીંયા આનંદ કર્યો એ જ્યારે રામ ભગવાન પ્રાગટ્ય થયું ને ત્યારે અવધમાં આનંદ થયો, ત્યાં પણ આટલી જ ખુશી હતી. ક્યારે પ્રાગટ્ય થયું છે? તો કે બપોરે 12 વાગે. બધા ખુશ હતા અવધમાં, એક જણ દુઃખી હતો. કોણ? ચંદ્ર તો દુઃખી હતો. એટલે રામ ભગવાન પૂછ્યું ભલા માણસ, બધા ખુશ છે ને તું કેમ મોઢું ચડીને બેઠો છે? તું શા માટે દુઃખી છે? એ પેલા કીધું કે પ્રભુ, જ્યારનું તમારું પ્રાગટ્ય થયું છે ને ત્યારના સૂર્ય છે ને પોતાનું ભાન ભૂલી ગયો છે. એ પોતાની જગ્યાએથી ખસે તો મારો વારો આવે ને દર્શન કરવાનો, એ પોતાની જગ્યાએ ખસતો નથી, એટલે હું દુઃખી છું. એટલે રામ ભગવાન કીધું કંઈ વાંધો નહીં, આ અવતારમાં મારું પ્રાગટ્ય સૂર્યવંશમાં થયું, આવતા અવતારમાં ચંદ્રવંશમાં થશે. આ અવતારમાં હું બપોરે 12 વાગે જન્મ્યો, આવતા અવતારમાં રાત્રે 12 વાગે જન્મીશ. રાત્રે 12 વાગે રાત્રે આવીશ. લોકો ચોર લોકો તો રાતે જ આવવાના, કે હું રાત્રે આવીશ. તો એ પેલો દુઃખી હતો. પછી રામ ભગવાન કંઈ વાંધો નહીં, ભલે મારું અવતરણ સૂર્યવંશમાં થયું પણ મારા નામની આગળ શું લાગશે? ચંદ્ર લાગશે. આપણે શું બોલીએ? રામચંદ્ર ભગવાન કી જય. એટલે રામાવતારમાં પણ શિવજી દર્શન કરવા માટે આવ્યા છે, અને કૃષ્ણ અવતારમાં રામકૃષ્ણની તત્વજ્ઞાનીઓ ઘણી સરખામણીઓ આપી છે કે જો તમારે જીવનમાં સીધા સાદા કામ પાર પાડવાના હોય તો કોને ભજવાના? રામ ભગવાન, બરોબર. પણ કંઈક આંટી પડેલા કામો કાઢવાના હોય તો કોને ભજવાનું? કનૈયાને ભજી લેવાનું. જો રામ ભગવાન તો ફોટો જોશો ને તો એકદમ સીધા ઊભા હશે, પાસપોર્ટમાં ફોટો પડે એકદમ સીધા ઊભા હશે. અને કનૈયાનો ફોટો જોજો
ક્યાંયથી ત્રિભંગી, ક્યાંયથી જ સીધા નહીં ઉભા, ડોકે વળેલી હશે, કેડે વળીને પગમાં આંટી મારેલી હશે. એટલે તમારે સમજો આંટી પડેલા કામ કાઢવા ને તો કૃષ્ણ, રામ લક્ષણ તો અભણને લખતા આવશે, રામ અભણને લખતા આવડી જાય એવું, અને કૃષ્ણ લખતા બધા અક્ષર મૂળ અક્ષર, બરાબર. તમે જો આપણે ઓછો ભાર ઊંચો હોય, સીધું હોય, જેમ કે આપણે રોટલી ચડાવીએ તો શું લઈએ, ચીપીઓ લઈએ, સીધો હોય, બરાબર. પણ ગરમ દાળની કે ચાની તપેલી ઉચકવી તો શું લેવું પડે, સાણસી લેવી પડે કે આંટી પડેલા કામ કાઢવા. અને તમે એના જીવનના કામ જોવો સાહેબ, જે આંટી પડેલા એને કાઢ્યા છે ને, શક્ય જ નથી બીજું કોઈ. આ મહાભારતનું યુદ્ધ જોઈએ, સામે યોદ્ધાઓની ટીમ જોઈએ ને તો આપણે અત્યારે હેઠા મૂકી દઈએ. કોણ છે? ભીષ્મ પિતામહ, ઈચ્છા મૃત્યુનું વરદાન, મરવું હોય તો મને, નામ ના મળે. કૃપાચાર્ય, અશ્વત્થામા, ચિરંજીવ, બરાબર. કર્ણ, આ બધા યોદ્ધાઓના નામ જે આ બધાની એક એક ટેકનિકથી જે આંટી કાઢી છે ને એ આ જ કરી શકે છે. એટલે તમારા જીવનમાં આંટી પર કામ કાઢવા હોય ને તો કનૈયાને ભજી લેવો. તો રામ ભગવાન માટે એવું છે કે ભાઈ રામ ભગવાન જ્યાં જ્ઞાન ત્યાં પહેલાંથી રાહ જોવાતી હતી. અહલ્યા, સબરી બધા રાહ જુઓ છે કે રામ આએંગે, રામ આએંગે. અને કનૈયો જ્યાંથી ગયો ને પછી રાહ જોવાય, પછી પાછો આવ્યો નથી. જ્યાંથી ગયો પછી પાછો આવ્યો નથી. તો ઘણી સરખામણીઓ છે. શિવજી છે એ 12 વર્ષની આંખો ખુલી છે 5મા દિવસે, અને ખબર બ્રહ્મનું પ્રાગટ્ય છે. મારે હું દર્શન કરવા જઈ આવું. દર્શન કરવા માટે જતા ત્યાર બધા ગણો છે એમના. કોણ? શૃંગી, ભૃંગી બધા કહે છે કે અમને સાથે લઈ જાઓ. જો અમને સાથે નહીં લઈ જાઓ તો અમે નીચે આવીને કહી દઈશું કે આ સાધુ મહારાજ નથી. આ કોણ છે? શિવજી છે. છતાં પણ ભગવાન છે ને, શિવજી ગણોને લીધા કે એકલા દર્શન કરવા માટે આવ્યા. કેમ? કારણ સત્સંગમાં સંગ વિઘ્ન કરે. સત્સંગમાં આપણે જવું હોય ને તો સંગોડાની રાહ જોવાની નહીં કે પેલી આવે તો હું જોઉં, પેલી આવે તો હું જોઉં. કારણ કે એમાંથી અડધું છૂટી જાય, વિષ્ણુ સત્ર પતી જાય, પેલા રાહ જોવા રહીએ ને તો. સત્સંગમાં સંગ વિઘ્ન કરે. એટલે આપણે છે ને આ ભક્તિનો માર્ગ છે સુરાનો, બરાબર. આમાં એકલા નીકળીએ, પેલું ઘેટા બકરાના ટોળા હોય, વાઘસીના ટોળા હોય નહીં, એમાં એકલા જ નીકળવાનું હોય. અને ભક્તિનો માર્ગ છે સુરાનો. સત્સંગમાં સંગ વિઘ્ન કરે એટલે આપણે સંગ કરવાની રાહ જોવાની નહીં. ભોળાનાથ આજે દર્શન કરવા માટે આવ્યા છે. અને નંદાલયની બહાર આવ્યા. નંદાલયની બહાર આવ્યા એટલે દાસીએ જઈને પૂછ્યું, વંદન કરે એટલે કહે છે કે હું લાલાના દર્શન કરવા માટે આવ્યો છું. મેં એવું સાંભળ્યું કે બહુ મોટી ઉંમરે નંદ બાબાની યશોદામાન ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે. એટલે આમનો વિગ્રહ જોયો કે વિગ્રહ કેવો છે તો કે બિહામણો છે, કે આખા શરીર ભસ્મ ચોળી છે, ગળામાં સર્પ લટકે છે, હાડકાની માળા પહેરી છે. આવો વિગ્રહ જોઈને ગભરાઈ ગઈ અને દાસી જઈને અંદર જઈને યશોદામાને કહે છે કે બહાર એક સાધુ મહારાજ આવ્યા છે અને ભિક્ષા માગી રહ્યા છે. પણ એ એમ કહે છે કે મારે ભિક્ષામાં લાલાના દર્શન કરવા છે, મારે બીજી કોઈ ભિક્ષા નથી જોઈતી. પણ માં એમનો વિગ્રહ છે ને બિહામણો છે. એટલે યશોદામાં જોયું એટલે કે આને આપણા લાલાના દર્શન કરાવાય નહીં. આને જોવો ને તો આપણો લાલો હેપતાઈ જાય, ગભરાઈ જાય. એટલે આપણા લાલાના દર્શન એને કરાવવા નથી. એમને કે જે દક્ષિણા જ્યોતિ લઈ લે અને ચાલતા થાય. પેલી દાસીએ કીધું કે મહારાજ તમે જે દક્ષિણા જ્યોતિ લઈ જાઓ, બાકી માં તમને લાલાના દર્શન કરાવશે નહીં. ગઈએ. नगर में जोगी आया, नगर में जोगी आया, नगर में जोगी आया, नगर में
પાક